नागेन्द्र हराय त्रिलोचनाय भस्मांगराय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मे नकाराय नमो शिवाय। पवित्र श्रावण मासनी अंदर આપણે આપણી અંદર પણ પવિત્રતાનું નિર્માણ કરીએ અને જીવમાંથી શિવ સ્વરૂપ આ પવિત્ર દિવસોમાં આપણી યાત્રાને સુલભ બનાવીએ, આપણા જીવનને દિવ્ય બનાવીએ, પવિત્ર બનાવીએ, શ્રેષ્ઠ વિચારોથી આપણા જીવનને હંમેશા મહેકતું કરીએ। સ્ટડી ટિપ્સ 3ની આજની યાત્રામાં આપણે શરૂઆત કરીએ આપણા સ્કેનિંગ સ્કિલના ઉપયોગથી, કે જેને આપણે દરરોજ ઉપયોગ કરવાથી આપણા દરેક દિવસના રીડિંગને, આપણા દરેક લેસનને આપણે સરળતાથી પૂરા કરી શકીએ છીએ। મિત્રો, તમારી પાસે કલાકોને અને સફળતાને કોઈ જ લેવા દેવા નથી। આપણે કેટલું ખાઈએ છીએ એ મહત્ત્વનું નથી, પણ આપણને કેટલું પચે છે એ ખૂબ જ મહત્ત્વનું છે। દરેક વિષયના પાઠને અલગ અલગ કલાકમાં વહેંચીને તૈયાર કરવા અને જે ખાસ અગત્યના વેઇટેજ પ્રમાણેના પ્રશ્નો હોય એને તો અત્યારથી એડવાન્સમાં જ કરી લેવા। વાંચન કરતી વખતે સમયને ધ્યાનમાં રાખીને જે તે વિષયના ટોપિકને ખાસ યાદ રાખવામાં વાર્તા સ્વરૂપે મહત્ત્વ આપો। જો તમારે ફૂલ ડે સ્કૂલ હોય અને ઘરે સમય મળે ત્યારે વાંચન માટે દરરોજ સ્કિલ પ્રોગ્રામિંગનો ઘરે ઉપયોગ કરો। સ્કૂલ અને કોલેજના સમય સિવાય ટાઈમપાસ કર્યા વગર જે તે પાઠના પ્રશ્નોને સ્ટડી સ્કેનિંગ સ્કિલ દ્વારા, એટલે કે જે પાઠ અથવા ઘરે પ્રશ્નો વાંચવાના હોય તે વિષયના પાઠ ઉપર આપણે સૌપ્રથમ સ્કેનિંગ કરી લેવાનું, એટલે કે ઉપર છેલ્લી નજર ફેરવી લેવાની, જેથી આપણને સરળતાથી ખ્યાલ આવે કે આખા પાઠની અંદર કઈ કઈ ચર્ચાના મુદ્દાઓ છે અને કઈ કઈ રીતે આપણને શું શું સમજાવવામાં આવેલું છે। અને વળી સ્કેનિંગ કરી લેવાથી આપણને વિષયના પાઠના પ્રશ્નોને પાઠને વાંચન કરી લીધા પછી જરાય કંટાળો આવતો નથી અને આપણને સ્કિલ પ્રોગ્રામિંગમાં સ્કેનિંગ સ્કિલ એ ખૂબ જ મહત્ત્વની છે। સ્ટડીમાં આપણે આ સ્કિલનો ઉપયોગ, તમને આશ્ચર્ય થશે પણ હકીકત છે મિત્રો કે જીના સ્ટુડન્ટ, નીટ અને યુપીએસસીના સ્માર્ટ વિદ્યાર્થી કે જે સ્ટડીની અંદર રેકિંગ માર્ક લાવે છે, રેકર માર્ક લાવે છે અને પોતે વિનર અને ટોપર પરિણામ પ્રાપ્ત કરે છે, એ લોકો દરરોજ પોતાના રીડિંગની અંદર સ્કેનિંગ સ્કિલનો ઝડપથી ઉપયોગ કરતા અચકાતા નથી, કારણ કે આ એક જ સ્કિલ એવી છે કે તેના દ્વારા તમે દરેક પાઠને વેઇટેજ પ્રમાણે ખૂબ જ સરળતાથી અને ઝડપથી દરેક પ્રશ્નોને યાદ રાખી શકો છો। શાળા કોલેજના સમય સિવાય મિત્રો મોબાઈલમાં વ્યર્થ ટાઈમ પાસ કરવા કરતાં દિવાળી પહેલાં એડવાન્સમાં દરેક વિષયના પાઠોને સ્કેનિંગ સ્કિલના ઉપયોગ કરી અને ઝડપથી 1-2 વાર પૂરા કરી શકાય છે। ડિયર બહુ, રાત્રે સૂતી વખતે અને સવારે પથારીમાંથી ઉઠતી વખતે જ્યારે તમે ઊભા થાવ અને રાત્રે સૂવા જાઓ ત્યારે હંમેશા આ 5 વાક્યોને બોલવાની ટેવ રાખો। તમે જોશો કે સમગ્ર દિવસ તમારો એનર્જીથી ભરપૂર લાગશે, દરેક કામ તમારું એકાગ્રતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ થશે। મિત્રો, આ બેસ્ટ 5 વાક્યો તમારા જિંદગીની અંદર કંઈક નવી એનર્જી પૂરી પાડશે અને એ 5 વાક્યો છે: આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, આઈ એમ અ વિનર, આઈ એમ અ વિનર, ટુડે ઇઝ માય ડે, ટુડે ઇઝ માય ડે। મિત્રો, ટોપર અને હોશિયાર વિદ્યાર્થી કંઈક અલગ જ રીતે મહેનત કરતા હોય છે અને હા, તમે ટોપર છો અને તમે વિનર છો, માટે જે કંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો। હેવ એ નાઇસ ડે, સી યુ, બાય।